નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગણિત ધોરણ 9 તેનું પ્રકરણ 2 બહુપદીઓ તેમાં સ્વાધ્યાય 2.1નો અભ્યાસ કરીશું. જેમાં પહેલો દાખલો છે, નીચે આપેલી અભિવ્યક્તિઓ પૈકી કઈ બહુપદી એક ચલવાળી છે અને કઈ બહુપદી એક ચલવાળી નથી? તમારા જવાબ માટે કારણ આપો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સૌપ્રથમ એક અગત્યની નોંધ છે જે યાદ રાખવાની છે કે બહુપદીમાં ચલની ઘાત પૂર્ણ ઘાત હોવી જોઈએ, તો જ તેને બહુપદી કહેવાય. કોઈ પણ બહુપદી આપેલી હોય તેમાં જો ચલની ઘાત પૂર્ણ ઘાત હોય તો જ તેને બહુપદી કહેવાય છે. હવે આપણે અહીં મેળવવાનું છે કે કઈ બહુપદી એક ચલવાળી છે અને કઈ બહુપદી એક ચલવાળી નથી. તો પહેલું છે 4x² - 3x + 7. તો અહીં આપણે જોઈએ તો બધા ચલ છે. અહીં 7 સાથે એક પણ ચલ જોડાયેલો નથી, તો ત્યાં શું હશે? x ની 0 ઘાત, કારણ કે x ની 0 ઘાત શું થાય? 1 થાય. આથી અહીં x ની 0 ઘાત છે તે અદૃશ્ય છે. અને આપણે જોઈએ તો આખા પદમાં એક જ ચલ છે. આથી આપેલ અભિવ્યક્તિ એક ચલવાળી બહુપદી છે. તો આપણે લખી લઈએ કે આપેલ અભિવ્યક્તિ એક ચલવાળી બહુપદી છે, કારણ કે પદાવલીમાં એક જ ચલ છે અને બધી ઘાત પૂર્ણ સંખ્યા છે. હવે આપણે બીજા માટે જોઈએ, y² + √2. તો આ અભિવ્યક્તિમાં આપણે જોઈએ તો એક જ ચલ છે. અહીં y છે તે એક જ ચલ છે, આની સિવાય બીજો કોઈ ચલ આપેલો નથી. અને ઘાત જે છે, ચલની ઘાત, તે પણ પૂર્ણ છે. 2 છે તે પૂર્ણ સંખ્યા છે. આથી આપેલ અભિવ્યક્તિ છે તે એક ચલવાળી બહુપદી છે. આપેલ અભિવ્યક્તિ એક ચલવાળી બહુપદી છે, કારણ કે પદાવલીમાં એક જ ચલ કયો છે? y. ઉપરનામાં એક જ ચલ કયો હતો? તો કે x. એક જ ચલ x છે. અહીં નીચે જોઈએ તો એક જ ચલ y છે અને બધી ઘાત કેવી છે? પૂર્ણ છે. વિદ્યાર્થી મિત્રો, અહીં ચલની ઘાત જ આપણે જોવાની છે, અંકની ઘાત જોવાની નથી, તે ખાસ યાદ રાખવું. હવે ત્રીજું છે 3√t + t√2. તો આમાં આપણે જોઈએ તો આને સરળ સ્વરૂપમાં લખવું હોય તો આમ લખી શકાય, t⁴ + t√2. તો અહીં જે ચલ છે t છે તે ચલ છે અને તેની ઘાત છે તે પૂર્ણ સંખ્યા નથી. આથી આપેલ પદાવલી છે, આપેલ અભિવ્યક્તિ તો એક ચલવાળી તો છે જ, પરંતુ બહુપદી નથી. માટે આપેલ અભિવ્યક્તિ એક ચલવાળી બહુપદી
નથી, કારણ કે ટીની કેટલી ઘાત છે? 1/2 માં 1/2 પૂર્ણ ઘાત નથી. હવે ચોથા માટે જોઈએ, y વત્તા 2/y. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આને સરળ સ્વરૂપમાં લખવું હોય તો y વત્તા 2 ગુણ્યા y ની ઓછા 1 ઘાત લખી શકાય. શા માટે? કારણ કે અહીં 1 ઘાત છે, જો તે ઉપર જાય તો -1 થઈ જશે. આથી અહીં પણ y છે તે ચલ છે, પરંતુ તેની ઘાત છે તે પૂર્ણ સંખ્યા નથી. આથી આ અભિવ્યક્તિ પણ એક ચલવાળી બહુપદી નથી. આથી આપેલ અભિવ્યક્તિ એક ચલવાળી બહુપદી નથી, કારણ કે y⁻1 માં -1 પૂર્ણ ઘાત નથી. અને છેલ્લું છે પાંચમો, જેમાં x ની 10 ઘાત વત્તા y ની 3 ઘાત વત્તા t ની 50 ઘાત. તો અહીં 3 ચલ છે, પરંતુ આપણને રકમમાં શું કીધું છે? એક ચલવાળી બહુપદી માંગી છે. આથી પાંચમા દાખલાનો જવાબ તો એમનામ જ આપણને મળી જાય કે આપેલ અભિવ્યક્તિ છે તે એક ચલવાળી બહુપદી નથી. આપેલ અભિવ્યક્તિ એક ચલવાળી બહુપદી નથી, કારણ કે અહીં 3 ચલ આપેલા છે. કયા કયા? x, y અને t આપેલ છે. માટે આપેલ અભિવ્યક્તિ કેવી છે? ત્રિચલ બહુપદી છે, કારણ કે 3 ચલ છે. તો અહીં પહેલો દાખલો છે તે આપણો પૂરો થાય છે. હવે આપણે બીજો દાખલો જોઈએ. નીચેનામાં x વર્ગનો સહગુણક લખો. x વર્ગ વાળું જે પદ હોય તેની સાથે કોણ જોડાયેલું છે, એટલે કે તેનો સહગુણક કોણ છે તે આપણે લખવાનું છે. તો પહેલા દાખલા માટે જોઈએ તો 2 + x² + x. તો અહીં x² છે તે આ છે, તેની સાથે કોણ જોડાયેલું છે? તો કાંઈ ન હોય તો 1 જોડાયેલો હોય જ. આથી x² સહગુણક એટલે કે સગું, xનું સગું કોણ છે? સહગુણક +1 છે. વિદ્યાર્થી મિત્રો, અહીં એક ટેવ ખાસ રાખો કે આગળ વત્તાની નિશાની અથવા તો ઓછાની નિશાની પહેલેથી જ લખવાની રાખો, જેથી તમને પરીક્ષા વખતે ભૂલ ના થાય. અહીં વત્તા આપણે લખવું જરૂરી નથી, પરંતુ તમે આગળ જો નિશાની લખવાનું રાખશો તો પરીક્ષા વખતે પણ તમને વત્તા ઓછાની ભૂલ થશે નહીં. આથી હંમેશા નિશાની લખવાની ટેવ રાખવી. હવે બીજા દાખલા માટે આપણે x² સહગુણક જોઈએ. તો x² સહગુણક, x² અહીંયા છે, તેનો સહગુણક કાંઈ નથી એટલે 1 તો હોય જ, પરંતુ અહીં આગળ માઇનસની નિશાની છે. આથી આપણે x² સહગુણક -1 લખશું. x² સહગુણક -1 છે. હવે ત્રીજું છે π/2 x² + x. તો અહીં x² છે, તેની સાથે કોણ જોડાયેલું છે? તો કે π/2. π/2 છે તે x² સહગુણક છે. આથી x² સહગુણક π/2 કેવા છે? તો કે વત્તા.
તો વત્તા પાઈના છેદમાં 2 છે. હવે ચોથું છે √2x ઓછા 1. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણને રકમમાં x વર્ગનો સહગુણક પૂછ્યો છે, પરંતુ અહીં x વર્ગ તો આપેલો જ નથી. તો કેવી રીતે આપણે ગણવો? તો કે કોઈ પણ પદ હોય તેમાં જો એક ચલ આપેલો હોય તો તે ચલ તેના x નો વર્ગ અને ગુણ્યા 0 આ સ્વરૂપે પણ હાજર હોય જ છે, જે અદૃશ્ય છે. કારણ કે આવું શા માટે થાય છે? તો કે આપણે લખીએ કે 0 ગુણ્યા x નો વર્ગ આ પદ આમાં આપણે ઉમેરીએ તો જવાબ શું આવે? તો કે 0નો કોઈ પણ સાથે તમે ગુણાકાર કરશો તો જવાબ 0 જ આવશે, અને તેને તમે ગમે તે પદમાં ઉમેરશો તો તે પદ પોતે જ રહેશે. આથી અહીં અદૃશ્ય સ્વરૂપે x નો વર્ગ રહેલો જ હોય છે. આથી આપણે x વર્ગનો સહગુણક લખવો હોય તો લખી શકીએ કે x વર્ગનો સહગુણક 0 છે. અહીં આપણે સમજણ માટે લખ્યું છે, કારણ કે 0ને આપણે કોઈ પણ સાથે ગુણીએ તો જવાબ 0 જ આવે. અહીં આપણો બીજો દાખલો પૂરો થાય છે. હવે ત્રીજો દાખલો જોઈએ. 35 ઘાતાંક વાળી દ્વિપદીનું કોઈ પણ એક ઉદાહરણ અને 100 ઘાતાંક વાળી એકપદીનું કોઈ પણ એક ઉદાહરણ આપો. પહેલા શું કીધું છે? તો કે 35 ઘાતાંક વાળી દ્વિપદી જેમાં 2 પદ આવેલા હોવા જોઈએ. દ્વિપદી એટલે શું? તો કે 2 પદ આવેલા હોવા જોઈએ, અને એકપદીમાં 1 પદ આવેલું હોય. આથી આપણે લખીએ 35 ઘાતાંક વાળી દ્વિપદી. તો વિદ્યાર્થી મિત્રો 35 ઘાતાંક વાળી દ્વિપદી અસંખ્ય હોય છે. તમને મન ફાવે તે લખી શકો છો. અહીં આપણે અમુક ઉદાહરણ લખીએ. ધારો કે 7x તેની 35 ઘાત લખીએ અને 2 પદ કીધા છે તો વત્તા કાંઈ પણ આપણે ઉમેરી દેવાનું, જેમ કે x નો વર્ગ, તો 2 પદ થઈ ગયા. હવે આ સિવાય પણ આપણે લખવું હોય તો y ની 35 ઘાત વત્તા 2y. આવું ઘણું બધું તમે લખી શકો, પરંતુ 35 ઘાત હોવી જરૂરી છે અને 2 પદ હોવા જરૂરી છે, તો જ તે 35 ઘાતાંક વાળી દ્વિપદી થાય. તેવી જ રીતે આપણે બીજું પૂછ્યું છે 100 ઘાતાંક વાળી એકપદી. તો 100 ઘાતાંક વાળી એકપદી આપણે લખવી હોય 100 ઘાતાંક વાળી એકપદી, તો આપણે ગમે તે લખી દેવાનું, જેમ કે 2y તેની 100 ઘાત અથવા 4x તેની 100 ઘાત, 5z તેની 100 ઘાત. આવા ઘણા બધા ઉદાહરણો તમે બનાવી શકો છો, અને આમાં એક જ પદ છે, આથી તે એકપદી છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે જ્યારે તમારી નોટબુકમાં લખો ત્યારે અહીં જે લખ્યા તેની સિવાયના ઉદાહરણ તમારી જાતે બનાવવાનો પ્રયત્ન કરજો. હવે આપણે ચોથો દાખલો જોઈએ. નીચે આપેલી બહુપદીઓની ઘાત જણાવો. આપણને બહુપદીઓની ઘાત જણાવવાનું કીધું છે. તેના માટે એક વસ્તુ યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, કે બહુપદીની ઘાત એટલે બહુપદીમાં રહેલ ચલની મહત્તમ ઘાત. એટલે શું? તો કે આપેલ બહુપદી હોય તેમાં જે ચલ આપેલો હોય અને જે ચલની મહત્તમ ઘાત હોય તે જ બહુપદીની ઘાત કહેવાય. આથી અહીં જે નોંધ લખી એ તમારે યાદ રાખવાની છે કે બહુપદીની ઘાત બરાબર બહુપદીમાં રહેલ ચલની મહત્તમ ઘાત. તો તેના પરથી આપણે જવાબ મેળવીએ. પહેલું છે 5x નો ઘન વત્તા 4x નો વર્ગ વત્તા 7x. તો અહીં મહત્તમ ઘાત કેટલી છે? તો કે x ની 3 ઘાત છે તે મહત્તમ ઘાત છે. આથી આપેલ બહુપદીની
ઘાત કેટલી છે? 3 છે. આપેલ બહુપદીની ઘાત 3 છે. બીજામાં ચલની મહત્તમ ઘાત કેટલી છે? તો કે અહીં જોઈ શકો છો 2. તો આપેલ બહુપદીની ઘાત 2 છે. હવે ત્રીજા માટે જોઈએ 5t ઓછા √7. તો અહીં t ની 1 ઘાત છે અને અહીં જો t આપણે લખવો હોય તો t ની 0 ઘાત હોય. તો 0 અને 1 માંથી મોટું કોણ? તો કે 1. આથી આપેલ બહુપદીની ઘાત 1 છે. અને ચોથું છે, અહીં અચળ પદ આપેલું છે આપણને, અહીં ચલ આપેલો નથી. પરંતુ જો આપણે આને ચલ સ્વરૂપમાં દર્શાવવું હોય તો 3t ની 0 ઘાત અથવા તો x ધારીએ આપણે x ની 0 ઘાત આમ લખી શકીએ, કારણ કે કોઈ પણની 0 ઘાતનો જવાબ 1 આવે અને તેને ગુણાકાર 1નો ગુણાકાર 3 સાથે કરીએ તો જવાબ 3 જ આવે. તો અહીં આપણે સરળતા માટે x ની 0 ઘાત લખી દઈએ. તો આથી સૌપ્રથમ તો આપણે લખીએ કે અહીં 3 એ અચળ બહુપદી છે. આથી બહુપદીની ઘાત 0 છે. અચળ બહુપદી આપેલી હોય તો તેની ઘાત હંમેશા 0 જ હોય. અહીં આપણે x ની 0 ઘાત સરળતા માટે લખ્યું હતું, હકીકતમાં તે ત્યાં નથી. કોઈ પણ તમને અંક આપે જે અચળ બહુપદી હોય તો તેની ઘાત હંમેશા 0 જ લખવાની. હવે 5મો દાખલો છે, નીચે આપેલી બહુપદીઓને સુરેખ, દ્વિઘાત કે ત્રિઘાત બહુપદીમાં વર્ગીકૃત કરો. સુરેખ એટલે શું? તો કે જેની મહત્તમ ઘાત 1 હોય તેને આપણે સુરેખ બહુપદી કહીશું. જેની મહત્તમ ઘાત 2 હોય તેને આપણે દ્વિઘાત કહીશું અને મહત્તમ ઘાત 3 હોય તેને આપણે ત્રિઘાત બહુપદી કહીશું. તો પહેલું છે x² + x. તો અહીં બહુપદીની ઘાત કેટલી છે? બહુપદીની ઘાત 2 છે. તો આપણે લખી શકીએ કે આ દ્વિઘાત બહુપદી છે. આથી આખું વાક્ય આપણે લખીએ કે બહુપદીની ઘાત 2 હોવાથી દ્વિઘાત બહુપદી છે. હવે બીજું છે x - x3. તો અહીં બહુપદીની ઘાત કેટલી છે? તો કે 3. તો બહુપદીની ઘાત 3 હોવાથી કેવી થશે? ત્રિઘાત બહુપદી છે. ત્રીજું છે y + y² + 4. તો અહીં મહત્તમ ઘાત કેટલી છે ચલની? તો કે 2. તો બહુપદીની ઘાત 2 હોવાથી દ્વિઘાત બહુપદી છે. ચોથું છે 1 + x. તો x ની અહીં 1 ઘાત હોય અને મહત્તમ ઘાત પણ 1 જ છે. આથી બહુપદીની ઘાત 1 હોવાથી કેવી થશે? સુરેખ બહુપદી છે. પાંચમું છે 3t. તો t ની અહીં 1 ઘાત હોય. આથી બહુપદીની ઘાત
એક હોવાથી સુરેખ બહુપદી છે. છઠ્ઠું છે r નો વર્ગ એટલે કે 2 ઘાત છે, તો બહુપદીની ઘાત 2 હોવાથી દ્વિઘાત બહુપદી છે. અને છેલ્લું છે 7મું, 7x નો ઘન, તો અહીં 3 ઘાત છે, આથી બહુપદીની ઘાત 3 હોવાથી આપેલ બહુપદી કેવી છે? ત્રિઘાત બહુપદી છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું સ્વાધ્યાય 2.1 પૂરું થાય છે. જો તમને સ્વાધ્યાય 2.1માં કોઈ દાખલો ના સમજાણો હોય તો તમે કોમેન્ટમાં લખીને પૂછી શકો છો. થેન્ક યુ.